મિત્રો, ભાજપની સરકાર છે અને એમના નેતા એવું કહે છે કે વિસાવદરમાં અમે પેરિસ જેવા રસ્તા બનાવીશું. તમે ફોટોમાં જોઈ શકો છો કે આ નદી ઓળંગી રહ્યા છે. એ જનાજો જાય છે. ભરૂચ જિલ્લાનું છે. તો શું ભરૂચ એ ગુજરાત રાજ્યમાં નથી આવતું? તો ત્યાં ભાજપના નેતાઓ કેમ પેરિસ જેવા રસ્તાઓ, બ્રિજને એવું બનાવતા નથી? કેમ માત્ર પેરિસમાં જ રસ્તા બનાવવા માંગે છે? જો ભાજપની સરકાર એવું કહે છે કે અમે ગુજરાતમાં વિકાસ કર્યો છે, તો વિકાસ ક્યાં છે? મનસુખ દાદા છેલ્લા 5 થી 6 ટર્મથી ત્યાં સાંસદ છે. તો ભરૂચમાં તમે આ બ્રિજ કેમ નથી બનાવતા? શું તમને ગ્રાન્ટ નથી મળતી? શું તમને કામો નથી મળતા? આ પ્રકારના કામ કરશો અને લોકો પણ શા માટે આવા કામ કરતા નથી, આવા નેતાનો ચૂંટે છે? તમારો જવાબ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ.